હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું એક નવી વાનગી લઈને આવી છું, ઘરે બનાવી ઘઉંની સેવની સેવૈયા. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં 1 વાટકી ઘઉંની સેવ લીધી છે ઘરે બનાવેલી. એને આ નાની સાઈઝમાં ટુકડા કરી લીધા છે સેવના. હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. એક કઢાઈ લઈશું. કઢાઈમાં 1 ચમચી ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય પછી જે સેવ લીધી છે આપણે ઘઉંની એ નાખવાની છે અને સેવને શેકાવા દેવાની છે ઘીમાં. ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને પ્રોપર શેકાવા દેવાની છે. હજી આપણી સેવ છે એ શેકાઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે એમાં આપણે દૂધ નાખીશું. મેં 500 ml દૂધ લીધું છે અને એ બી ગરમ કરીને નાખ્યું છે, જેથી એને ગરમ થતા વાર ના લાગે. હવે આપણે દૂધને હલાવતું જ રહેવાનું છે અને ઉકાળવાનું છે દૂધ. જ્યાં સુધી દૂધનું પ્રમાણ ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળતું રહેવાનું છે. તમે મેદાના લોટની સેવૈયા તો બધાએ ખાધી જ હશે. આ ઘરે બનાવેલી ઘઉંના લોટની સેવૈયા છે. આવી રીતે આપણે દૂધને ઉકાળવાનું જ છે. હવે આપણે ખાંડ નાખી દઈશું 1 નાની વાટકી ભરીને અને હલાવવાનું છે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી. અને એને પ્રોપર ઉકાળવાનું છે જેથી રબડી જેવો ફ્લેવર આવશે. હવે કેસર નાખી દઈશું જેથી કેસરનો ફ્લેવર બી આવી જાય અને કલર બી પકડાઈ જાય. અને ઉકળતું જ રહેવા દેવાનું છે થોડી વાર માટે. હવે જે આપણી સેવૈયા છે એમાં દૂધ નાખેલું છે એ ઘટ થઈ ગયું છે થોડું. હવે ઇલાયચી નાખી દઈશું 1/2 ચમચી, જેથી ફ્લેવર સારો આવે સેવૈયાનો. હવે જે આપણી સેવૈયા છે એનું દૂધ નાખ્યું છે એ ઘટ થઈ ગયું છે. આવી રીતે આપણે એને ઉકાળવા દેવાનું છે. હવે જે આપણી સેવૈયાનું દૂધ ઘટ થઈ ગયું છે હવે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. કાજુ, બદામ અને પિસ્તાનો ભૂકો નાખી દીધો. હવે આપણે એને હલાવી લઈશું. હવે આપણી જે સેવૈયા છે એ ઘટ થઈ ગઈ છે. આવી રીતે ઘટ થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળતું જ રહેવાનું છે. હવે આપણે સેવૈયા રેડી છે. હવે આપણે એક બાઉલમાં એને સર્વ કરી લઈશું. આ રેડી છે આપણી ઘઉંના લોટની સેવની સેવૈયા. હવે આપણે એને 2 કલાક ફ્રીજમાં મૂકીને ઠંડુ કરીને બી ખાઈ શકીએ છીએ. થોડું કેસર મૂકી દઈશું ઉપર. ઠંડુ કરીને ખાવાથી આપણે એનો સ્વાદ રબડી જેવો લાગશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.